નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સૌર્યધામ નિર્માણ માટે ફાગવેલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની કર્મભૂમિ ફાગવેલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સૌર્યધામ સંસ્થા ફાગવેલના પ્રમુખ ભારતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું. બાયડ માલપુર મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ ધવેલસિંહ ઝાલાએ ઉપસ્થિત રહી અને સૌર્યધામને ઝડપથી બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા અને સૌર્યધામ સંસ્થાના પાયાના કાર્યકરોને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ બેઠકમાં સૌર્યધામ સંસ્થાના મહીસાગર, ખેડા, પંચમહાલ અને અરવલ્લી જિલ્લાઓના દરેક તાલુકા અને જિલ્લાના સંયોજકો અને આયોજકો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી કાર્યક્રમો તેમજ જવાબદારીઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઘણા લાંબા ટાઈમથી આપણે બેઠા છીએ. ખૂબ સરસ મજાની ચર્ચા વિચારણાઓ થઈ, એકબીજાના સરસ સૂચનો મળ્યા. એની વચ્ચે આજે બાયડના માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે સૌર્યધામ પરિવાર વતી આપણે સૌ એમનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આમ તો સૌર્યધામની જ્યારથી વાત ચાલી છે ત્યારથી અવારનવાર ધવલસિંહજી આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે. આજની આપણી જે બેઠક થઈ, દિવાળી પછી મુખ્ય સંયોજકોની બેઠક થઈ નહોતી. સમય દિવાળી પછી લાંબો વીતી ગયો. સૌર્યધામ માટે ઝડપથી આપણે આગળ વધવું છે અને એના માટે આજની બેઠક હતી. બેઠકમાં 2 મુદ્દાની 3 મુદ્દાની ચર્ચા કરી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.